8/7/26 ના રોજ બનેલ બનાવની વિગત આ મુજબ છે કે ગેમાભાઈ વાઘાજી ઠાકોર કે જેઓ કાના ભાવા પટેલને ત્યાં ભાગ્યા તરીકે છેલ્લા 4 વર્ષથી પરિવાર સાથે રહેતા હતા અને તેમને ત્યાં ખેતર ખેડવા સારું પ્રેમજી કાળા પટેલ સાંજે 7 વાગ્યાની સુમારે આવે છે અને ગેમાભાઈ ખેતર ખેડવા માટે જતા રહે છે અને તે દરમિયાન પ્રેમજી કાળા પટેલ અને નર્મદાબેન ઉર્ફે નબાબેન ગેમાભાઈ ઠાકોર બંને ત્યાં વાતચીત કરતા હોય છે. તે દરમિયાન મુકેશ માવજી કોડી ઠાકોર તે પણ ત્યાં આવે છે અને મોડી રાત્રે ગેમાભાઈ પરત ફરતા આ બંનેને ત્યાં જોઈ અને એકદમ ઉશ્કેરાઈ જાય છે અને તેમની સાથે ઝઘડો થાય છે. તે દરમિયાન નર્મદાબેન ઉર્ફે નબાબેને પડેલ પાટિયું તેમના માથા ઉપર મારે છે અને જેના કારણે તેઓ જમીન પર પડે છે અને સાથે રહેલ બંને શખ્સો તેમને ખાટલા ઉપર લઈ અને એક રસ્સી તેમના ગળામાં બાંધી દે છે અને બંને સામસામે ખેંચી અને એમને ગળા ટૂંકો આપે છે અને તે મરણ જાય છે. ત્યારબાદ સવારે 7 વાગ્યાના આસપાસ મુકેશ માવજી ઠાકોર ફરિયાદીને ટેલિફોનિક જાણ કરે છે અને ફરિયાદી અન્ય 6 શખ્સો સાથે જે તેમના સગા સંબંધીઓ છે તેમની સાથે બોલેરો ગાડી લઈ અને ઘટના સ્થળે પહોંચે છે અને ત્યાં તે ગામના સરપંચ કરશનભાઈ દરજી પણ હાજર હોય છે અને તેઓ પોલીસને જાણ કરે છે અને સમગ્ર ઘટના બાબતે જણાવે છે અને ત્યારબાદ જે ફરિયાદી છે તેમના ભાઈ એટલે કે ગેમાભાઈની દીકરીઓ આ સમગ્ર ઘટના બાબતે તેમને જણાવે છે અને ત્યારબાદ પોલીસ ત્યાં પહોંચે છે અને ગણતરીની જ કલાકોમાં આ લોકોને રાઉન્ડ અપ કરી અને કાયદેસરનો ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. હત્યા પાછળનું કારણ પ્રેમજી કાળા પટેલ અને નર્મદાબેન ઉર્ફે નબાબેન ગેમાભાઈ ઠાકોર એમની વચ્ચેનો પ્રેમ સંબંધ હાલ જાણવા મળેલ છે. કેટલા આરોપીઓ ઝડપાયા છે? કુલ 3 આરોપીઓ છે જેમાં ગેમાભાઈના પત્ની નર્મદાબેન ઉર્ફે નબાબેન ગેમાભાઈ ઠાકોર, પ્રેમજી કાળા પટેલ અને મુકેશ માવજી કોડી ઠાકોર. મુખ્ય આરોપી હાલ ત્રણેય મળી અને કાવતરું રચેલ હતું. જે જણાવ્યા મુજબ તેઓએ પહેલેથી જ આ કાવતરું રચેલ હતું અને નર્મદાબેને તેમને પકડી રાખેલ અને અન્ય બંને શખ્સોએ તેમને ગળે રસ્સી બાંધી અને ગળા ટૂંકો આપેલ છે. હત્યામાં વપરાયેલ રસ્સી અને અન્ય જે હાલ પોલીસની તપાસ ચાલુ છે. અન્ય તમામ વસ્તુઓને કબજે કરેલ છે. ગત તારીખ 10/7/26 ના રોજ તેના ફરિયાદી જેસુંગજી તખાજી ઠાકોર કે જેઓ થોડા કામથી ઝાડા ગયેલા હતા અને એમને ટેલિફોનિક જાણ થયેલી હતી અને એમને જાણ કરનાર એમના માસીનો દીકરો વિક્રમજી ભુરાજી ઠાકોર કે એમને જાણ કરેલી કે બપોરના સુમારે ગામના પ્રતાપજી બબાજી ઠાકોર ત્યાં એમના માતા અને પિતા જે અસાણા ગામે રહેતા હતા ત્યાં દોડી આવેલ છે અને એમને લાકડીથી માર મારેલ છે. એટલે ફરિયાદીએ તેમને જણાવેલું કે તે 108 ને ફોન કરી અને તેઓને ત્યાં લઈને આવે અને તે પોતે સીધા ત્યાં એમના શાળા શ્રવણજી ઠાકોર સાથે મોટરસાયકલ પર ભાભર સરકારી હોસ્પિટલ ખાતે પહોંચે છે અને તેમને જાણવા મળે છે કે પ્રતાપજી બબાજી ઠાકોર તેમના ફળિયામાં આવી ગયેલ અને મરણ જનાર તખાજી સોનાજી ઠાકોર ત્યાં બેઠેલા હોય અને તેમને ના પાડતા કે અન્ય 2 છોકરાઓ આગળ દોડેલા આવેલ હતા અને એમની પાછળ આ પ્રતાપજી બબાજી ઠાકોર આવેલ એટલે એમને ના પાડેલી કે તમે અહીં દોડાદોડી કરશો નહીં. આવી બાબતમાં ઉશ્કેરાઈ જઈ અને પ્રતાપજી બબાજી ઠાકોરે ત્યાં પડેલ લાકડી તેમના હાથે અને પગના ભાગે મારી અને એમને ફ્રેક્ચર કરેલું હતું અને એ સાથે વચ્ચે તેમના પત્ની કેશાબેન આડા આવતા એમને પણ હાથમાં અને પગમાં લાકડી મારેલી હતી જેના કારણે એમને ફ્રેક્ચર થયેલ હતું અને આ બંનેને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા. ત્યારબાદ ભાભર સરકારી હોસ્પિટલ ખાતેથી તેમને રિફર કરતા દિયોદર પરિવાર હોસ્પિટલ ખાતે અન્ય સારવાર માટે લઈ જવામાં આવ્યા અને ત્યાંથી પણ જે તખાજી સોનાજી ઠાકોર છે તેમને રિયાબા હોસ્પિટલ ખાતે રિફર કરતા ત્યાં ગયેલ અને ત્યાં હાજર ડોક્ટરશ્રીએ તેમને મૃત જાહેર કરેલા હતા અને આ રીતે તખાજી સોનાજી ઠાકોર કે જે મરણ ગયેલ છે તેમની હત્યા નિપજાવવામાં આવી હતી. આરોપી અત્યાર સુધી કેટલા પકડાઈ ગયા? આમાં મુખ્ય આરોપી પ્રતાપજી બબાજી ઠાકોર છે અને તેને રાઉન્ડ અપ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.